ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. સાકાર બ્રહ્મની પરાવાની છે, આપણી નો હોય. ગુણાતા સ્વામીજીની વાત છે. ગુણ ગાઈએ એટલે 100% ભ્રમરૂપ થવાય જ એવા સ્વામીજીની આ વાત છે. સ્વામીજીની વાતમાં પરમ વિશ્વાસ હોય તો પછી જય સ્વામિનારાયણ ફલાના ઠેકનામાં પછી પડાય નહીં. સાથે સ્વામીજી લખી બોલી ગયા, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય. આજે નક્કી કરીનેથી ઉઠીએ, વર્ષોથી સહ મળીએ છીએ. આ મંદિરને થયા કેટલા વર્ષો થયા, બાપરે બાપ. અંત લાવી દેવો છે. જે સ્કૂલમાં કોલેજમાં છોકરાઓ પહેલો બીજો નંબર લાવતા હોય, ફરી એને શીખવાડવું પડતું નથી. જે દિવસે ક્લાસમાં બેઠા પહેલા ધોરણ બીજા ધોરણમાં, એટલે અંત જ લાવે. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય જ. તો એનો બીજો અર્થ એ થયો, જેમ જેમ અભાવ લેતા જઈએ તેમ તેમ બુદ્ધિ બગડતી જ જાય, જીવ ભ્રષ્ટ થઈ જાય. આ 2-4 વાતો જ પકડી રાખો. આપણે જોવાય છે, સંભળાય છે, બોલાય છે. આપણામાં લેથાર્જી છે, આપણામાં બુદ્ધિહીનતા છે. આપણને સ્વામીની વાતોમાં વિશ્વાસ નથી. ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ. ગુણાતાન સાહેબ બોલ્યા, એનો બીજો અર્થ એ થાય, અવગુણ જેમ જેમ લીધા કરીએ તેમ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. આ એક વાતની પાછળ પડી જઈએ બધા. જે ઠરાવ કરશે કે મારે ગુણ જ ગાયા કરવા છે, કોઈની માથાકૂટમાં પડવું જ નથી, મારે પોઝિટિવ જ જીવવું છે, નેગેટિવ જીવવું નથી જ, આટલો જ ઠરાવ કરીને મંડી પડીશું તો પોઝિટિવિટી વધતા 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 તમારું આખું મન બુદ્ધિ પોઝિટિવ થઈ જશે, પવિત્ર થઈ જશે, વિવેકી થઈ જશે, ખાનદાન થઈ જશે, નિર્દોષ થઈ જશે. મંડી પડો. એક જ વાત મૂટ્યા કરીએ હવે આપણે આસ્તે. ફટાક લઈને બુલેટ મારવી જોઈએ. આને આમ કેમ કર્યું, શું કામ કેમ કર્યું, તારે જોવાની શી જરૂર? આને આમ કરવું જોઈએ, પણ તારે ડાયલોગ કરવાની શી જરૂર? બંધ કરવાનું. એ વર્તે કે ન વર્તે, કોઈ આજુબાજુવાળો વર્તે, કથા સાંભળવા બેઠા બાજુવાળા એ ના, બાજુવાળા જસ સ્વામિનારાયણ કદાચ તંદ્રાવસ્થામાં જાય, મિત્રતા હોય તો ખભા પર હાથ મૂકી દેવો, તો ટીચર પર હાથ મૂકી દેવો, અવાજ કર્યા સિવાય જાગ્રત કરી દેવાના. પણ નક્કી કરી નાખો બસ, ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થઈ જાય જ. સાકાર ભ્રમની આ વાણી છે. તો નેગેટિવ જોવું જ નથી, વિચારવું નથી, મનન ચિંતન કરવું જ નથી, પોઝિટિવ જ જીવી લેવું છે બસ.